વિનોદભાઈ, સાહેબ આઈમો મેટલ પેલા સાંભળો મારી વાત. સાંભળો મારી વાત પહેલા. બોલો બોલો સાહેબ. ગઈકાલે રાતના 10:30 તમને મેં મેસેજમાં જવાબ દીધો ને, જીધો સાહેબ. પછી સવારમાં 4:30 જવાબ આવ્યો મારો. હા હવે મારી પરિસ્થિતિ વિચારો. રાતના 11 વાગ્યા સુધી ગામને જવાબ દઉં છું, સવારમાં 4 વાગ્યા ઉઠીને જવાબ દઉં છું. તમારામાં મેસેજ બોલે છે કે રાતના 11:30 તમને જવાબ દીધો, પાછો વહેલી સવારે 4:30 જવાબ દીધો. આથી વધારે મફત મજૂરી હું કેટલી કરીશ ભાઈ? અને તોય અપેક્ષા રાખો છો મને ફોન કરો, મને ફોન કરો, મને ફોન કરો. 10 વખત લખ્યું, પાછા ગરીબની દુહાઈ આપો છો. ગરીબ છું, બોલો શું તકલીફ છે? તકલીફ એમાં એવું છે, અમારા બાપા બિન ખેડૂત હતા ને પોતે દસ્તાવેજ કર્યું પણ એટલે તો મેં તમને કીધું કે કાગળિયા મોકલો, પીડીએફ મોકલો. વાંચ્યા વગર હું શું કહીશ તમને? પીડીએફ તો અને પીડીએફ એ મેં વાંચવાની બંધ કરી દીધી છે. અપીલ નથી કરી રહી. હવે અમને માણસો દ્વારા વાતો મળે છે હા, અને કે આવી રીતે કરવું છે ને આવી રીતે કરો ને કે 5-25 હાલો ફટાફટ. તમારે પૂછવું છે શું? એ પૂછી લ્યો ને. હમ તમારે જે પૂછવું હોય એ પૂછી લ્યો. કાગળ જોયા વગર તો હું તમને કહીશ, છતાંય કહી દઉં, તમારા આત્માને સંતોષ થાય એટલે. આમાં દુનિયા કેવી છે ખબર છે? એકવાર 10 વખત જવાબ આપો, એકવાર કોઈને જવાબ ન આપો ને એટલે માણસોને રમણીકમાં મેળા ખરાબ લાગવા કે જવાબ નથી દેતા. કોઈને પરિસ્થિતિ સમજવી નથી, યુટ્યુબમાં જોવું નથી કે ભાઈ આટલા બધા પ્રશ્નોના જવાબ 1200 વિડીયો મુકાઈ ગયા છે, એકમાં ને બીજામાં 2200 મુકાણા છે, બધાય જવાબ આવી જ જાય એમાં. વાત સાચી સાહેબ. ખેડૂતોને જોવું નથી, વાંચવું નથી, મજૂરી કરીને પ્લે લિસ્ટ મેં બનાવ્યું છે એ જોવું નથી. પોતે બિન ખેડૂત હતા ને પોતે દસ્તાવેજ કરેલો છે. સામેવાળા વ્યક્તિઓ હવે ધમકીઓ આપે છે કે દસ્તાવેજ રદ કરાવી નાખશો. એના બાપનું ઘર છે, દસ્તાવેજ એકલા કેવી રીતે રદ કરાવશે? સામેવાળા અપીલ કરે. અપીલ નો દસ્તાવેજ રદ થાય એમ. તમે બિન ખેડૂત હતા, દસ્તાવેજ થોડો રદ થાય? 7 નંબરમાં તમારું નામ નો ચડ્યું, હાલો દસ્તાવેજ થોડો રદ થાય? વન ટાઈમ સેલ ઇઝ ઓલવેઝ સેલ. નો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ નો નિયમ છે. દસ્તાવેજમાં ફ્રોડ થયો હોય તો રદ થાય, બાકી એકવાર વેચાણ દસ્તાવેજ થઈ જાય, દસ્તાવેજ થોડો રદ કરાવી કે કોઈ એક પક્ષી રીતે રદ કરાવી નાખે તો દુનિયામાં કઈ ટ્રાન્ઝેક્શન જ ન થાય. દસ્તાવેજ કરીને પાછું બીજે દી રદ કરાવવા જાય, પૈસા ખીચામાં આવી જાય એટલે એમ થોડા રદ થાય. હું કામ ચિંતા કરો છો એવી ખોટી? દસ્તાવેજ રદ કરાવી નાખશે. કબજો જાળવી રાખો. જમીનનો કબજો છે કે નથી? જમીનનો કબજો છે આપણી પાસે. કોઈનો બાપ કબજો નહીં છોડાવીએ કે તમારી પાસેથી. એમ ને તો બરાબર છે. બોલો બીજું. બસ તમારી દયા, બીજું શું? મારી નહીં, દયા તો ભગવાનની. મારું કામ તો ખેડૂતોને માર્ગદર્શન આપવાનું છે. તમારી સલાહ મળે એટલું તો અમને આટલું બધું શીખવા મળે, બહુ થઈ ગયું. ભલે ભલે, કોઈ ચિંતા ન કરો. અને રજપૂત છો, રજપૂત. હા, રાજપૂતાઈ રાખો થોડીક, બીક નહીં રાખવાની. હું બધાને હિંમત આપવાનું જ કામ કરું છું કે હિંમત નહીં હારવાની કોઈ પણ જગ્યાએ. ના ના, વાત સાચી. બરોબર છે? કજિયા નથી શીખવતો કોઈને, કજિયા નથી કરવા આપણે. ના 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 સાહેબ, એવું આપણે નથી કરવું. આપણે તો હા, પણ જે પૈસા દઈને માલ ખરીદો છે, જે પૈસા દઈને માલ ખરીદો છે, આપણી પાસે દસ્તાવેજ છે, ટેકનિકલ કારણોસર તમારું નામ નથી ચડ્યું તો શું થઈ ગયું? નામ તો 7/12 તો આપણું આવે છે, પણ પોતે બિન ખેડૂત હતા, એ દસ્તાવેજ થઈ ગયા, પણ પોતે હતા ગીરેદાર હતા કે નહીં. કાંઈ ચિંતા ન કરો, મિલકત તમારી છે ને તમારી રહેશે. હા, ઓકે સાહેબ. ભલે ભલે. અનુકૂળતાએ તાલીમ કેમ્પમાં આવજો, ફીની સગવડતાનો ડિસ્કાઉન્ટ કરી આપીશ. હા, બનાસકાંઠામાં છે સાહેબ તાલીમ કેમ્પ? યાર, રાજકોટ સિવાય ક્યાંય શક્ય નથી. રહેવા જમવાની સુવિધા રાખવી, હોટલની સુવિધા રાખવી, કોન્ફરન્સ હોલ રાખવો, આ બધું બનાસકાંઠામાં હું ગુજરાતમાં ક્યાંય ન થાય. એક કડીમાં કરી જોયો તો પ્રયોગ, ફેલ ગયો. હે, તમારી મુલાકાત હરુભરું હું કરી લઉં એક દી, મને ટાઈમ મળે. તાલીમ કેમ્પમાં જ આવવાનું. હરુભરું મુલાકાત બીજી બંધ થઈ ગઈ. હવે જવાબ નથી આપી શકાતા. એમાં હરુભરું મુલાકાત વાળો આવે, 2 કલાક બગાડી જાય, એટલી વારમાં તો 50 ખેડૂતને જવાબ આપી દેતો હોઉં. એટલે મળવાની વ્યવસ્થા તાલીમ કેમ્પ દરમિયાન આગલા દિવસે રાખી છે, એનો લાભ લેવાનો. હા, ઓકે તાલીમ કેમ્પમાં એક હરુભરું આવી જાવ. હાજી, હા, અનુકૂળતા હોય ત્યારે. હા, ઓકે સાહેબ. ભલે ભાઈ. ભલે. ખેડૂત મિત્રો, ગરીબ અને અભણ ખેડૂતોને ઘણા બધા માણસો દબાવતા હોય છે. એકવાર દસ્તાવેજ થઈ ગયો પછી કોઈ એમ કહે કે હું દસ્તાવેજ રદ કરી નાખીશ. કેવી રીતે રદ કરે દસ્તાવેજ? આ તો ખેડૂતને બિચારાને ખબર નથી પડતી. એટલે બીજો માણસ જે છે એ ગમે તે રીતે અંડાગંડા.com કરી અને ખેડૂતને ભડકાવે, એટલે ઓછા ભાવમાં પેલો માણસ જમીન વેચી નાખે. અને આવા જ કારનામાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના લોટો સંભળાય છે કે લોકો જે છે કંઈક ને કંઈક રીતે અભણ ખેડૂતોને ફસાવતા હોય છે અને ફસાવવા માટે થઈને દબાવતા હોય છે. આવું કશું ન થાય એટલે તાલીમ કેમ્પની અંદર હું વ્યવસ્થિત માર્ગદર્શન આપું છું. વ્યક્તિગત રીતે તો હું કેટલુંક શીખવી શકું ને સમજાવી શકું. તાલીમ કેમ્પની અંદર ઘણી બધી બાબતો શીખવાડું છું. એવું નથી કે દરેક માણસ પોતાનું કામ કરતા શીખી જ જાય. જાણી જાય તો પણ ઘણી બધી યાતનાઓ ઓછી થાય ને કોઈને ભોળવી ન જાય. આ અનેક હેતુથી તાલીમ કેમ્પ હોય છે. અને તાલીમ કેમ્પમાં કાંઈ મારે કમાઈ લેવું નથી, તો હું એના વિડીયો મૂકું નહીં. તાલીમ કેમ્પના તમામ વિડીયો પણ હું યુટ્યુબની અંદર મૂકું છું, જેથી કરીને ખેડૂતો ઘરે બેઠા જોઈ શકે. જે લોકો ફેસબુકમાં જોવે છે એને નથી મળતા રેગ્યુલરી,
કારણ કે ફેસબુક વાળાને રેન્ડમલી મળે છે. યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડિયા લખશે તો તાલીમ કેમ્પના તમામ વિડીયો સિક્વન્સમાં એટલે ક્રમશઃ આવશે.